જય માતાજી મિત્રો, આજે છે પૂજા કુકિંગનો વ્લોગ, જેમાં આપણે બનાવવાની છે ગોઠલીનો મુખવાસ। તો આખા આપણે આ ઉનાળાની સિઝનમાં છે કેરી ખાધી છે, તો આપણે એની ગોઠલીને ફેંકી નથી, તો એ ગોઠલીને આપણે સુકવણી કરી દીધી હતી ને હવે તે સુકાઈ ગઈ છે। તો આપણે હવે એનો બનાવશું મુખવાસ। તો આપણે એ મુખવાસ કેવી રીતે બનાવશું એનો વિડીયો જોવા માટે આપણે છેલ્લે સુધી બન્યા રહેજો। તો વાગી ગયા છે 10:30 અને આપણે કામ કરીને થઈ ગયા નવરા, એટલે મમ્મી ઇસ્ત્રી કરે છે। તો મમ્મી ઇસ્ત્રી કરી લે એટલે આપણે એને ગોઠલી ભાંગવાનું કામ આપવાનું છે મમ્મીને। તો પહેલા ઇસ્ત્રી કરી નાખીએ એટલે આપણે ગોઠલી લઈ આવીએ ત્યાં સુધીમાં। જયવર્ધનભાઈ ને તો એમ થાય છે કે મારી મમ્મી શું કરે છે, પણ એ વિડીયો ઉતારું છું એટલે એ જોવા આવે છે। જયવર્ધનભાઈ ને તો એટલી મજા આવી ગઈ ને આ બ્લોગમાં। તો આપણે આ કેરી ખાધી હતી ને ગોઠલા સુકાવ્યા હતા, તો આ રીતે ગોઠલા છે એ સુકાઈ ગયા છે, અને આજે આપણે થોડાક ગોઠલા છે એ આમ સુકાય છે, એ થોડાક લીલા છે એટલે આપણે એને નથી ભાંગવાના, આટલા છે એ સુકાઈ ગયા છે। એટલે હવે આને છે તો આપણે મમ્મીને આપીએ એટલે એ ભાંગી દેશે, પછી આપણે બનાવશું ગોઠલીનો મુખવાસ। તો હાલો મમ્મીને ગોઠલા આપીએ। તો હવે આ બધી ગોઠલી છે આપણે મમ્મીને આપી છે ને મમ્મીએ તો ભાંગવાનું ચાલુ કરી દીધું છે। તો આ રીતે મમ્મી ગોઠલી કાકા ભાંગી અને અંદરથી ગોઠલી કાઢી લેશું, અને આપણે જે આ ઉપરની પોપડી હોય એ અલગ કરી લેવાની છે, એ આપણે નથી રાખવાની, તો આપણે એ બધી સાફ કરી લેશું। આવી જ રીતે આપણે બધી ગોઠલીને ભાંગી લેવાની છે। તો ગોઠલી છે ને આ રીતે મમ્મીએ કંઈક કાઢી નાખી ગોઠલીની અંદરથી, અને હવે છે તો આપણે 1 કલાકથી પાણીની અંદર આપણે પલાળીને મૂકી દેવાની છે, જેથી એનું કડવાનું થોડું કડવું પાણી હોય એ અલગ થઈ જાય અને ગોઠલી છે તે એકદમ ચોખ્ખી થઈ જાય। તો હવે તો આ ગોઠલી ઉપરથી આપણે જે આ પોપડી છે તેને અલગ કરી લેવાની છે। તો આપણે ગોઠલીને સાફ કરી લેશું। તો હવે આપણે કુકર લઈ લેશું, તેમાં આપણે આ સાફ કરતા જશું ગોઠલી અને તેમાં એડ કરી દેશું। આ રીતે સાફ કરતી જવાની છે ગોઠલીને, અને કુકરમાં છે તે આપણે ગોઠલી એડ કરતા જશું। આ રીતે સાફ કરીને ગોઠલીને કુકરમાં એડ કરતા જશું। બધી જ ગોઠલીને આ રીતે આપણે સાફ કરીને કુકરમાં લઈ લઈશું। તો આપણી ગોઠલી હવે બધી જ રીતે સાફ થઈ ગઈ છે ને કુકરમાં પણ એડ કરી દીધી છે આપણે। તો બધી ગોઠલી હવે આ રીતે કુકરમાં લઈ લેશું, અને ઉપરથી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેશું। ત્યારબાદ હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે। તો ત્યારબાદ હવે આપણે જરૂર મુજબ પાણી લઈ લેશું। અહીંયા મેં 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે, અને કુકરનું ઢાંકણું હવે બંધ કરી દઈશું, અને આપણે એમાં બે વિસલ વગાડી લેવાની છે। તો ગેસની ફ્લેમ છે એ આપણે એકદમ ધીમી રાખીશું, અને હવે 2 સીટી વગાડી લેવાની છે। તો હવે આપણે 2 સીટી વગાડી લીધી, તે પછી ગોઠલી છે તે આપણે આ રીતે બફાઈ ગઈ છે। તો હવે આપણે એને કાણાવાળી જારીમાં આપણે મૂકી દઈશું, જેથી પાણી છે એ બધું નીતરી જશે। તો હવે આપણે ગોઠલી છે તે બફાઈને એકદમ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને પાણી નીતરે ત્યાં સુધી રહેવા દઈશું। પાણી નીતરી જાય ત્યારબાદ આપણે એક ડીશમાં લઈ લેશું તેને, ત્યાં સુધી તેને હવે 10 થી 15 મિનિટ સુધી સાઈડ પર મૂકી દઈશું, જેથી તેનું પાણી છે તે બધું જ નીતરી જશે।
ગોઠલી છે તે એકદમ સરસ એવી આપણી નીતરી હતન ગઈ છે અને આ રીતે કોરી પણ પડી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેનું લાંબુ લાંબુ સ્લાઇડમાં કટ કરવાનું ચાલુ કરી દેવાનું છે આ રીતે. મમ્મી છે તે આપણે ગોઠલીને આવી રીતે કટિંગ કરવા માંડ્યા છે. તમે ખમણીની મદદથી ખમણી પણ શકો છો, મોટી ખમણી આવે એના મદદથી આપણે ખમણી શકો છો, પણ મેં અહીંયા ચાકુની મદદથી આ રીતે કરી લીધી છે, કારણ કે હજી સુકવશું એટલે આપણી ગોઠલી છે તે થોડીક નાની સાઈઝમાં થઈ જશે. તો બધી ગોઠલીને આપણે આ રીતે લાંબી લાંબી સ્લાઇડમાં કટ કરી લીધી છે. તો હવે આપણે તેને સૂકવી દઈશું. સૂકવવાનું છે તો આપણે આ રીતે કોટનનું કપડું લઈ લેશું અને આવી રીતે આપણે તેને સૂકવી લેશું. આપણે તડકે સૂકવવાનું નથી, આપણે અહીંયા છાયાને છાયા સૂકવવાનું છે. એટલે આપણે રાત્રે બનાવી છે એટલે આપણે આખી રાત હવે સુકાવા દઈશું. આ રીતે આપણે થોડીક પોળી કરી છૂટી છૂટી રહે એવી રીતે આપણે સૂકવી લઈશું. તો સવાર પડી ગયું છે ને હવે આપણી ગોઠલી છે એકદમ સુકાઈને બરોબર તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને શેકી લેવાની છે. તો હાલો હવે આને શેકી લઈએ. તો હવે ગોઠલી શેકવા માટે આપણે અહીંયા 2 ચમચી જેટલું ઘી લઈ લેશું અને હવે આપણે જે ગોઠલી છે તેને એડ કરી લેવાની છે. હવે એને ધીમા ગેસે આપણે કરકરી થાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે. આવી જ રીતે બધી જ ગોઠલીને શેકવાની છે આપણે ધીમા ગેસે. ગોઠલી શેકાઈને હવે બરોબર તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને એક વાસણમાં કાઢી લેશું ને 50% તેને ઠંડી થવા દેશું. 50% આપણે હવે ઠરી ગઈ છે એટલે આપણે હવે અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી લેશું અને બધી જ વસ્તુને મિક્સ કરવાની છે. મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે 50% બાકી છે ઠરવાની એને ઠરવા દઈશું. હવે તો મુખવાસ છે એકદમ તૈયાર છે. તો આપણે હવે તેને કાચની બોટલમાં ભરી લઈશું. તો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે 6-7 મહિના સ્ટોર કરી શકાય તેવો ગોઠલીનો મુખવાસ. તો હવે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને સીતારામ.